તો ગાંધીનગરમાં દુષ્કર્મ પીડિત 17 વર્ષની દીકરીનું મોત થયું છે। ગંભીર રક્તસ્રાવ બાદ સગીરાને હોસ્પિટલ લઈ જવામાં આવી। રક્તસ્રાવ અને ઇન્ફેક્શનના કારણે સગીરાનું મૃત્યુ થઈ ચૂક્યું છે। પેતાપુરના 22 વર્ષના આરોપી દીપ શર્માને પોલીસે રાઉન્ડ અપ કર્યો છે। આરોપી દીપ શર્મા પર સગીરાને ગેસ્ટ હાઉસમાં લઈ જઈને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો આરોપ છે। સગીરાને રક્તસ્રાવ થતાં તેને હાલત બગડી હતી। આરોપીએ પોતાના પિતાને અંગે જાણ કરી। आरोपी पिताए दीकरीने खानगी होस्पिटलमां एडमिट करी हती। जो कि आ मुद्दे पीड़िताना परिवारजनोए आरोप लगाव्यो छे के केस दबावी देवा माटे आरोपीना पिताए पैसानी ऑफर आपी। पोलीस केस न करवा जणाव्युं अने तेमनी दीकरीनुं अपहरण करीने दुष्कर्म आचरवामां आव्युं हतुं। मारी बेबी गंभीर हालत में हती त्यो पण ए लोको समर्पण पेली घर होस्पिटल एटली डेंजर होस्पिटल छे के लोकोए मारी बेबीनो केस लई लीधो ने ए लोकोए पैसा खवडाया था। आ लोकोए बधा लोकोए पोलीस केस कर पैसा खवडाया था पेथापुर वाळा एटले ए लोकोए कोई पोलीस केस करे नहीं के कशुं नहीं। मारी छोकरीने डायरेक्ट एडमिट कर नाखी। मारी छोकरीनो फोन, मारी छोकरीनी बेग, मारी छोकरीनी सोनानी चेन, मारी छोकरीनी विनतीओ, मारी छोकरीनी कोई मारी छोकरीना कपड़ा भी नथी त्यो। तो ए होस्पिटल केवी कहेवाय के केस कर्या वगरे लई लीधो केस। અને જ્યારે પણ અમે મળવા ત્યાં ગયા તો સાહેબો કોઈ મળવા નહીં દેતા, કોઈ રીઝન નહીં આવતા। મા બાપ મળવા જાય તો કે નથી। અમે 24 કલાક 2 દિવસ સુધી અમે રહ્યા ત્યાં પણ ત્યાં 2 દિવસ સુધી અમને ખાલી 2 ભાનમાં જ મારી છોકરી મળી છે। છેક એન્ડમાં એ લોકોના પૈસા ખવાઈ ગયા એટલે છેલ્લે અમને એવું કહેશે કે કેસ સિરિયસ છે તો એ લોકો પહેલા જો કહેવું જોઈએ ને તો ભાઈ કેસ સિરિયસ છે તમારો, તમારી બેબી મોમેન્ટ નહીં કરતી, તમારી બેબી શ્વાસ નહીં લેતી, અમે આ કરીએ છીએ એમ કરીને ખોટું બોલીને છેક એન્ડમાં અમને એ લોકો એવું કીધું કે હવે અમારા જોડે મશીન નથી, અમારા જોડે આ નથી। અમને પછી ડાયરેક્ટ અમને અમારે હોસ્પિટલ બદલવી પડે। અમે હોસ્પિટલ બદલી ત્યારે અમે છેક ત્યાં ગયા એડવાન્સ હોસ્પિટલમાં ગયા। એડવાન્સ હોસ્પિટલમાં મારી સારવાર સારી થઈ પણ તો ગયા પછી પણ મારી બેબી બચી નથી। તો મને ન્યાય મળવો જોઈએ। મને આ દીપ ભરતભાઈ પેથાપુર વાળાને ફાંસીની સજા થવી જોઈએ બસ। આ ઘટના 6 તારીખે બની છે। 6 તારીખે મારી દીકરી કલોલથી કોલેજ ગઈ હતી। સવારે કોલેજથી પરત આવીને અમને એવું મેસેજ મળ્યા હતા મારા સાડુને ત્યાં જવાની છે સરખેજ રોકાવા, ત્યાંથી પાછી આવવાની હતી પણ સરખેજ બી મારી દીકરી નથી પહોંચી નથી કલોલ, એ ગાંધીનગરથી જ ગાયબ થઈ ગઈ છે। કોઈ છોકરો હતો દીપ ભરતભાઈ શર્મા, એ લઈ ગયો હતો। એના પછી ક્યાં લઈ ગયો, શું કર્યું કોઈ ખબર નથી। એના ઉપર બળાત્કાર થયો છે। મારી છોકરીને હોસ્પિટલ જોઈ અમે તો ગંભીર સ્થિતિમાં જોઈ છે। એનો પરિવાર મારા ઘરે સવારે 5:30 વાગે આવ્યા ત્યારે અમને જાણ થઈ મારી દીકરી એમના ત્યાં છે। ખોટા મા બાપ બની ગયા મારી દીકરીના। ઓરિજિનલ અમે મા બાપ હતા પણ ખોટા એ બની મારી દીકરીને હોસ્પિટલમાં એડમિટ કરી છે। બરાબર સાહેબને ભાગી ગયા। છોકરો હોસ્પિટલમાં મૂકીને મારી દીકરીને નાસી ગયો ને એના પપ્પાને મૂકીને એના પપ્પા બી એ દિવસ ફરાર થઈ ગયા છે। અને એમના જે કુટુંબ વ્યક્તિ આવ્યા હતા મારા ઘરે સમાધાન માટે અમને પૈસાની ઓફરો વાલી બધું કીધું તમે કેસ ના કરતા, બરાબર તમારી છોકરીને બધી જવાબદારી અમારી, એવી રીતે ઓફરો વાળી પણ અમે ઓફરો લીધી નથી। અમારે તો અમારી છોકરીનો ન્યાય જોવો। મારી છોકરી આજે અમારા વચ્ચે રહી નથી।